નમસ્કાર મિત્રો, સ્વાગત છે સુરસ્ટુડિયો ચેનલમાં. મિત્રો, તમને જણાવી દઈએ કે 50 વર્ષ પછી રાહુ અને કેતુ જોવા મળી રહ્યા છે. ખૂબ જ ખુશ મિત્રો, જેના કારણે જાગશે આ 4 રાશિઓના લોકોનું સુતેલું ભાગ્ય. આ રાશિના જાતકોને મળશે અપાર ધન. મિત્રો, આ રાશિઓ પર થશે કુબેર મહારાજની કૃપા, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ જ આવશે. મિત્રો, આ રાશિના જાતકોનું ભાગ્ય હવે સૂર્યની જેમ ચમકશે. રાહુ અને કેતુ આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વર્ષાવશે. 50 વર્ષ બાદ ખુશ થયા છે રાહુ અને કેતુ આ 4 રાશિવાળા લોકોને 2025માં કરશે માલામાલ. મોટા ફાયદાઓ, અપાર આર્થિક લાભ, પ્રબળ શક્યતાઓ. મિત્રો તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુનો જ્યોતિષ શાસ્ત્ર વિશેષ સ્થાન છે અને જ્યોતિષમાં તેને માયા વિગ્રહ માનવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ રાહુ અને કેતુ વર્ષ 2025માં પોતાની રાશિ બદલવા જઈ રહ્યું છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વૈદિક પાંચાંગ અનુસાર રાહુ અને કેતુ મે 2025માં સંક્રમણ કરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં રાહુ મીન રાશિમાં નીકળશે અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ બંને ગ્રહો પોતાની રાશિને બદલે છે, આવી સ્થિતિમાં રાહુ અને કેતુ વર્ષ 2025ના નામે મહિનામાં 4 રાશિઓનું જીવન સુધારી શકે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે નવા વર્ષના મે મહિનામાં કઈ 4 રાશિઓ માટે શુભ રહેશે. આખું વર્ષ કેવું રહેશે. મિત્રો, આ રાશિ પરિવર્તન 12માંથી આ 4 રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. મિત્રો, આ 4 રાશિઓ પર રાહુ અને કેતુની શુભ દ્રષ્ટિ હશે, જેના કારણે આ 4 રાશિઓને ખૂબ જ સારું પરિણામ મળશે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 18 મેના રોજ સાંજે 4:30 રાહુ મીન રાશિને છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિને છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો, તમને એ પણ જણાવીએ કે રાહુ અને કેતુ લગભગ 18 મહિના સુધી કોઈ પણ રાશિમાં રહે છે અને જે પણ રાશિ પર તેઓ પોતાની શુભ દ્રષ્ટિ કરે છે તેમણે સારા પરિણામ મળે છે. તો મિત્રો, ચાલો જાણીએ આ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર રાહુ અને કેતુ શુભ દ્રષ્ટિ પાડવાની છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો જ, કારણ કે જેથી ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. મિત્રો, નંબર 1ની વાત કરીએ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે 50 વર્ષ પછી રાહુ અને કેતુની કૃપા તમારા પર રહેશે, જેના કારણે આ સમય પણ તમારા માટે ઘણો અનુકૂળ રહેશે. મિત્રો, રાહુ અને કેતુના આશીર્વાદથી તમને એકદમ અચાનક મોટો લાભ થઈ શકે છે. તેમને તમારા કેરિયરમાં સફળતા મળશે, તમારા માટે પ્રગતિના માર્ગ ખુલશે અને તમારો પરિવાર પણ તમને ઘણો સાથ આપશે. મિત્રો, રાહુ અને કેતુની શુભ દ્રષ્ટિને કારણે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારા પરિણામ આપશે. મિત્રો, તમને તમારી મહેનતનું ફળ મળશે, તમને લાભ મળશે. રાહુ અને કેતુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, તમારા અટકેલા કામ પૂર્ણ થશે. સાથે જ આનાથી તમને સરકારી યોજનામાંથી અનેક પ્રકારના લાભ મળશે. તમને થોડી મોટી રાહત મળી શકે છે. મિત્રો, તમને તમારા પરિવાર તરફથી થોડીક રાહત મળી શકે છે. તમે તમારા જીવન સાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ
મળશે. તમારી મધુર અવાજના કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે. નંબર 2, વૃશ્ચિક રાશિ. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમને રાહુ અને કેતુ તરફથી ઘણા બધા આશીર્વાદ મળવાના છે, જેના કારણે રાહુ અને કેતુ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ સુવિધા અપાશે. રાહુ અને કેતુના આશીર્વાદથી તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. મિત્રો, આવકમાં વધારો થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તમારી વિદેશ યાત્રાની પણ શક્યતાઓ છે. મિત્રો, રાહુ અને કેતુના આશીર્વાદથી તમને સમાજમાં માન સન્માન મળશે. આ દિવસે તમને નવું વાહન અને પારિવારિક સંપત્તિથી ઘણો ફાયદો થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુની કૃપાથી તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારી આવકમાં ઘણો વધારો થશે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે રાહુના ખાસ અવિવાહિત લોકો પર કૃપા થઈ જશે, જેના લગ્ન નથી થયા, જેના કારણે વર્ષ 2025માં અવિવાહિત લોકોના લગ્ન થવાની સંભાવના છે. વેપારીઓને જબરદસ્ત આર્થિક લાભની શક્યતા છે કે તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા વિવાહિત જીવનમાં મધુરતા વધશે. તમે તમારા જીવનસાથીની અપેક્ષાઓ પર ખરા ઉતરશો અને ઈચ્છિત ભેટો મળશે. આ વર્ષ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. મિત્રો, ત્રીજી રાશિ તરફ જઈએ તો સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 50 વર્ષ પછી રાહુ અને કેતુ તમારા પર પણ ખૂબ જ સક્રિય રહેશે. મિત્રો, જેના કારણે રાહુ અને કેતુની કૃપાથી વર્ષ 2025માં તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ દરમિયાન રાહુ અને કેતુ તમારા પર ખૂબ જ મહેરબાન રહેશે, જેના કારણે તમારા બગડેલા કામ પણ પૂરા થશે અને શુભ દ્રષ્ટિકોણથી તમારી આર્થિક સ્થિતિ ઘણી બધી સારી રહેશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહેશે, જેના કારણે તમે તમારી જીવનમાં ખૂબ જ ખુશીથી જીવશો. રાહુ અને કેતુની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સાથોસાથ મિત્રો, તમને ધંધામાં અચાનક પૈસા મળશે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે. તમારા બધા અધૂરા કામ પૂરા થશે અને તમારા ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. આની સાથે અમે તમને જણાવી દઈએ કે તમને રાહુના કારણે વર્ષ 2025માં તમને કોઈ ખૂબ મીઠા સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને કેતુની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે અને જેઓ વેપાર છે, જે વેપારી કરે છે, તેઓ અચાનક લાભ અને થશે. સિંહ રાશિના જાતકો રાહુ અને કેતુની કૃપાથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે, જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. નંબર 4ની વાત કરીએ તો ચોથી રાશિ છે મીન રાશિ. મીન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે 50 વર્ષ પછી રાહુ અને કેતુની કૃપાથી તમારા પર પણ રાહત મળશે. મિત્રો, આ સમય તમારા માટે વરદાનથી ઓછો નથી. વર્ષ 2025માં રાહુ અને કેતુની કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સંતુલન રહેશે. બાકી કામ શરૂ થઈ શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુના આશીર્વાદથી તમને સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે. તમને તમારા જીવનમાં વિવિધ ક્ષેત્રમાંથી વધુ પૈસા મળશે અને નોકરી અને વ્યવસાયની તકો મળશે. તમને થોડીક મોટી રાહત મળવાની સંભાવના છે. રાહુ અને કેતુના આશીર્વાદથી તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. જો કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તમે, તો આ સમય તમારા માટે અનુકૂળ છે. મિત્રો, આ સમય દરમિયાન તમારા ઘરમાં ખુશીઓ જ રહેશે. મિત્રો, તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. શું તમને
આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને ખાસ મહેરબાની લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી એમણે નહીં જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખતો, જેથી ભગવાન લક્ષ્મી નારાયણની કૃપા આપ સૌ પરિવાર અને તમારા પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ 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 આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા અરે ભાઈ રાધે રાધે.